છ વિષયો આપણે ગઈકાલે વિચાર્યા. ધર્મનું સ્વરૂપ, ધર્મનું કારણ, ધર્મનું સાધન, પ્રયોજન અને પ્રકાર. ધર્મનું સ્વરૂપ એટલે શું? ધર્મની ઓળખ એટલે ધર્મને આપણે કેવી રીતે પહેચાની શકીએ, ઓળખી શકીએ, રેકગ્નાઇઝ કરી શકીએ, એ ધર્મના સ્વરૂપથી આપણને સમજી શકાયું. ધર્મનું સ્વરૂપ શું છે વૃંદા? ધર્મશાસ્ત્ર. પુંજ? શાસ્ત્રની આજ્ઞા. શાસ્ત્રની આજ્ઞા એ ધર્મ છે. શાસ્ત્રની આજ્ઞા આપણને બે રીતે મળે છે. કઈ કઈ રીતે પાર્થ? હા, અચ્છા. ઓન કરીને બોલ. વિધિ અને નિષેધ. વિધિ અને નિષેધ આવ્યું ખ્યાલમાં? શાસ્ત્રની આજ્ઞા આપણને વિધિ અને નિષેધના રૂપમાં મળે છે. વિધિનો અર્થ શું? હરિપ્રિયા, એને માઇક આપી દે. આમ કરવું. આમ કરવું. આ રીતે જ્યારે શાસ્ત્ર કહે ત્યારે એને વિધિ કહેવાય. કોઈ વિધિ તને યાદ છે? હા, તું બતાવ. સાચું બોલવું. તો આ એક વિધિ થઈ. સત્યમ બ્રુયાત, તો એક શાસ્ત્ર એમ કહે છે કે સાચું બોલવું જોઈએ. નિષેધ માટે કોઈ? હા, તું બતાવ. હા, જે ન કરવાનું હોય તે. એટલે આમ નહીં કરો, આવું જ્યારે શાસ્ત્ર કહે છે. ઉપર કર, ઉપર એને સ્વિચ ઉપર કર. અચ્છા. જે ન કરવાનું હોય. હા, ન કરવાનું. દાખલા તરીકે એટલે આપણે કહેવાય ને કે ચોરી ન કરાય. ચોરી ન કરવી જોઈએ. તો આ નિષેધ થયો. તે પછી ધર્મનું કારણ. ધર્મનું કારણ એટલે ધર્મ, એનો અર્થ શું? ઉત્પત્તિ. હા, ધર્મની ઉત્પત્તિ. ધર્મની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ? ઋષિમુનિઓને ભગવાને જે કીધું હતું એ ઋષિમુનિએ લખ્યું હતું, એનાથી ધર્મ. પણ એનાથી પણ પ્રાઇમરી એનો કોઝ શું? હા, તિલક બતાવો. ધર્મની ઉત્પત્તિ ભગવાન દ્વારા. ભગવાને કરી છે. ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાન દ્વારા ધર્મ છે એ અસ્તિત્વમાં આવ્યો છે, પ્રકટ થયો છે. બરોબર છે? જે વિષયો સાક્ષાત ભગવાને આપણને પ્રકટ થઈને નથી જણાવ્યા, એવા કેટલાક વિષયો ભગવાને આપણને ઋષિમુનિઓ કે આચાર્યો દ્વારા, સિદ્ધ પુરુષો દ્વારા, સંત દ્વારા, ભક્ત દ્વારા પણ પ્રકટ કર્યા છે. એ નિયમો, કેટલાક ધર્મ નિયમો ભગવાને પોતે જ આપણને સમજાવ્યા છે. દાખલા તરીકે વેદ. તે જ રીતે ભગવદ્ ગીતા છે એ પણ સાક્ષાત ભગવાને પ્રકટ થઈને કરેલી છે. તો જે ભગવાને સ્વયં સાક્ષાત પ્રકટ થઈને એને ઉપદેશ આપ્યા છે, નિયમો આપણને આપ્યા છે, એ વેદ છે. અને ઋષિમુનિ આચાર્યો દ્વારા જે પ્રકટ થયા છે એને શું કહેવાશે? સ્મૃતિ કહેવાશે. તો આપણે બીજું ધર્મનું કારણ સ્વરૂપ છે એનો વિચાર કર્યો. એના પછી સાધન. ધર્મનું સાધન લક્ષણ એટલે ધર્મ પોતે સાધન કેવી રીતે બને છે, આપણો એક ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે બને છે કોઈક સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે, એ ધર્મનું સાધન લક્ષણ કહેવાશે. ધર્મનું સાધન લક્ષણ શું છે? કોણ બતાવશે? હા, અભ્યુદય અને નિશ્રેયસનું સાધન છે. અભ્યુદય એટલે હા વેદાંત, શરીર સંબંધી જરૂરિયાતો છે એ અભ્યુદય કહેવાશે. અને નિશ્રેયસ એટલે હા યશ, શાબાશ. જીવાત્મા સંબંધી જે આવશ્યકતાઓ છે એ
નિશ્રેયસ કહેવાશે. તો ધર્મથી અભ્યુદય એટલે દેહ સંબંધી, નિશ્રેયસ એટલે આત્મા સંબંધી બંને આપણી આવશ્યકતાઓ, જરૂરિયાતો પૂર્ણ થાય છે. એટલે ધર્મ એ આ જરૂરિયાતોને પૂર્ણ કરવાનું સાધન બન્યું, ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું. એટલે ધર્મથી આ આપણને મળે છે એનો અર્થ શું થયો? ધર્મનું આચરણ કરવાથી મળે છે. તો જ્યારે ધર્મના નિયમો છે તેના પ્રમાણે આપણે આચરણ કરીએ છીએ, એને આપણા જીવનમાં ઉતારીએ છીએ, તો એ આપણને આ વસ્તુને પ્રાપ્ત કરાવી દે છે. બરાબર? તે પછી આગળ જોઈએ પ્રયોજન. શા માટે આપણે અભ્યુદય અને નિશ્રેયસની ઈચ્છા કરીએ છીએ? આ પ્રયોજન છે. પ્રયોજનના મુખ્ય આપણા બે છે, દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. આપણા જેટલા પણ કાર્યો હોય, ચાહે આપણા રોજના સવારથી ઉઠીને સુવા સુધીના, જન્મથી કરીને મૃત્યુ પર્યંતના, આત્મા સંબંધી હોય ચાહે દેહ સંબંધી હોય, ધાર્મિક હોય ચાહે અધાર્મિક હોય, કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ એમાં આપણું અંદર ખાનેથી બે મુખ્ય હેતુ છે. કષ્ટ આપણું દૂર થાય અને સુખ મળે. હવે સિદ્ધિ એટલે ફલ. અંતે આપણને ધર્માચરણથી જે સુખ મળે છે અથવા તો દુઃખની નિવૃત્તિ થાય છે, એ કયા રૂપમાં આપણને મળે છે એના માટે આપણે 3 દૃષ્ટાંતો લીધા હતા: સ્વર્ગ, મોક્ષ અને ભગવત પ્રાપ્તિ. સ્વર્ગનો અર્થ શું? સ્વર્ગમાં જ્યાં આપણને બધી ઈચ્છાઓ પૂરી થાય અને એ ટેમ્પરરી હોય એવી રીતના. હા, બધી ઈચ્છાઓ પૂર્ણ થાય પણ એ ટેમ્પરરી હોય છે. એટલે હંમેશા કોઈ વ્યક્તિ સ્વર્ગમાં નથી રહી શકતો. બરાબર છે ને? ત્યાં સુધી કે સ્વર્ગમાં રહેલા જે દેવો છે એ દેવતાઓ પણ હંમેશા ત્યાં નથી રહી શકતા. એમને પણ એ સ્થાનને ખાલી કરવું પડે છે. તો સ્વર્ગ છે એ કાયમી સુખ આપનારું સ્થાન નથી, એ ક્ષણિક સુખ આપનારું સ્થાન છે. સ્વર્ગનો એક બીજો અર્થ પણ આપણે કાલે વિચાર્યો હતો, એ કોણ બતાવશે? હા, ગોપાલ, માઇક આપો. આત્મસુખ. હા, આત્મસુખ એટલે શું? એટલે પોતાના કોઈ બીજો ગમે એ કરતો હોય પણ એ પોતાના રીતે જ એને સુખ મળતું હોય, એને પોતાથી જ સુખ મળતું હોય, પોતાનાથી જ સુખ મળતું હોય તે આત્મસુખ છે. નાના બચ્ચાઓને તમે જોયું હશે કે બહુ નાના બાળક હોય, એ માનું દૂધ પીતા હોય, પણ કોઈ વખતે મા ન હોય તો પોતાનો અંગૂઠો જ ચૂસવા મળી જાય. એમાં જ એમને એમ પીતા પીતા બિચારા અંગૂઠો ચૂસતા ચૂસતા સૂઈ પણ જાય, એમાં જ એમને સંતોષ મળી જાય. ખબર પડી ને? તો એ કોઈક જાતનું પોતાનાથી જ પોતાને સુખ, આ એક દૃષ્ટાંત છે. આત્મસુખ છે એ આ જાતનું નથી, એનું એક અલગ સ્વરૂપ છે આખું. એ આપણે અનુભવીએ તો જ એને સમજી શકાય છે, ઓળખી શકાય છે. એનું વર્ણન થઈ નથી શકતું. પણ એક દૃષ્ટાંતના રૂપમાં કે આપણે જ્યારે કોઈક આપણા સિવાયની વસ્તુથી આનંદ મેળવવા જતા હોઈએ, એ વસ્તુ આપણને ન મળે, વારંવાર એની ઈચ્છા કરીએ, મેળવવાનો પ્રયાસ કરીએ, તો પણ આખરે આપણે કંટાળીને એમ વિચારીએ કે ભાઈ આ વસ્તુથી આપણને હવે નથી મળવાનું, તો છોડી દો એની આશા. તે સ્થિતિમાં આપણું મન છે એ એક તો વિરક્ત થાય, એટલે એ વસ્તુની ઈચ્છાને છોડી દે, અથવા એના સ્થાને કોઈક એવો સંતોષજનક આપણા મનમાં સંતોષનો ભાવ જાગી જાય કે જેમાં પછી વસ્તુની ગરજ ન રહે આપણને. સમજ પડી ને? વસ્તુની ગરજ ન રહી જાય, તેમ છતાં પણ આપણા મનમાં કોઈ કુંઠા પણ ન હોય. કુંઠા મતલબ કે આ મને ન મળ્યું, નથી મળતું, એમ વસવસો કરતા લેતા હોય ને, કે એવી કોઈ જાતના વસવસો, એવી કુંઠા, એવું હાય હાય આપણા મનમાં ન થાય અને પ્રસન્નતા જ જળવાય. તો એ કોઈક આત્મસુખનું જે દૃષ્ટાંત છે. એમ કોઈ પણ વસ્તુથી આપણને અપેક્ષા ન રહે અને આપણે આપણામાં જ પ્રસન્ન રહીએ, તો એ આત્મસુખ છે. તેના પછી છે એક મોક્ષ.
હા, મોક્ષનું સ્વરૂપ કોણ સમજાવશે? હા, તું બોલ. તારા આગળ શું નામ તારું? ચિરાગ. હા, આને સોરી. હો, જાનવી. હા. મોક્ષ એટલે કે આપણે આપણા જીવન ચક્રમાંથી મુક્ત થઈને ભગવાનમાં લીન થઈ જઈએ. જ્યાંથી આપણે આવ્યા છીએ ત્યાં આપણે લીન થઈ જઈએ અને જન્મ મરણ આપણે ફરીથી ન લેવા પડે, એ જ સ્થિતિને એને મોક્ષ કહેવાશે. બરાબર? મોક્ષના ઘણા બધા પ્રકાર છે, એ પછી ક્યારેક આપણે વિચારીશું. અને ત્રીજું એક સ્વરૂપ છે સુખ પ્રાપ્તિનું, એ ભગવત પ્રાપ્તિ કે ભગવત ભક્તિ. હા, ચિરાગ કંઈ કહીશ? સદા ભગવાનના જ થઈને રહેવું. પ્રભુના થઈને આપણે રહીએ તો એ સ્થિતિ છે. એ મેં તમને ગઈકાલે કહ્યું હતું કે સુખનો અનુભવ, સુખ છે એ વસ્તુમાં નથી, વ્યક્તિની રુચિ ઉપર આધાર રાખે છે. એટલે જે વસ્તુ કોઈકને સુખવાળી સુખદ લાગતી હોય એ બીજા કોઈકને દુઃખદ પણ લાગી શકે. જેમ અત્યારે તમે પંખા નીચે બેઠા છો, પણ જો કોઈને તાવ આવતો હોય તો આ જ પંખો એમાંથી એ વ્યક્તિને સુખદ નહીં લાગે, દુઃખદ લાગશે. બરાબર છે ને? તો બધી વસ્તુની અંદર જો સુખ હોય તો બધાને એનાથી સુખ થવું જોઈએ, પણ બધાને થતું નથી. એમ અત્યારે આપણે આ જે 3 દૃષ્ટાંત લઈ રહ્યા છીએ, સ્વર્ગ, મોક્ષ કે ભગવત ભક્તિ કે ભગવત પ્રાપ્તિ, એ પણ બધાને સુખદ લાગે એવું જરૂરી નથી. કોઈકને સ્વર્ગમાં જ રુચિ હોય તો એને મોક્ષ અને ભગવત પ્રાપ્તિમાં દુઃખ જણાશે. કોઈને મોક્ષમાં રુચિ હશે તો સ્વર્ગ અને ભગવત પ્રાપ્તિ એને દુઃખદ લાગશે, અને ભગવત ભક્તિ કે ભગવત પ્રાપ્તિમાં જેને રુચિ હશે એને સ્વર્ગ અને મોક્ષ દુઃખદ લાગશે. એટલે દયારામભાઈ એક આપણે ત્યાં ભક્ત કવિ થયા, એમણે એક ધોળપદ બનાવ્યું છે. રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને નવ ભાવે રે, અમો છો રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ના આવે રે. આખી દુનિયામાં મુક્તિનું બહુ મહત્વ છે, કે મુક્તિ એટલે તો એકદમ ઊંચામાં ઊંચું ફલ ગણાય. પણ દયારામભાઈ કહે છે અમે તો ભગવાનના ખાસ છીએ, ખાસમ ખાસ. મુક્તિનો તો મનમાં પણ વિચાર નથી આવતો અમને. અને જે ગરીબ લોકો છે એ લોકો જેમ કંઈક પણ એમને ચણા મમરા આપી દો તો એનાથી રાજી થઈ જાય, એમ બીજા સામાન્ય લોકો છે એ મુક્તિથી ખુશ થઈ જતા હોય છે. અમને મુક્તિમાં સ્વાદ આવતો નથી, એ બેસ્વાદી લાગે છે. તો આ અલગ રુચિ છે ને. તો આ ધર્મથી પ્રાપ્ત થતું ફલ. આ જે ફલ છે એમાં 2 વાત આપણે સમજવાની છે. એક તો દુઃખની નિવૃત્તિ, દુઃખ દૂર થવું, અને સુખ મળવું. આ જે 2 અહીંયા વસ્તુ છે એને આ 3ની અંદર તમે શોધી શકો છો. આ જે 3 ફલના આપણે નામ બતાવી રહ્યા છીએ એમાં કોઈક ફલ એવું છે કે જેમાં દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ બંને એકી સાથે મળી રહે છે. કોઈક ફલ એવું છે કે જેમાં કેવલ દુઃખની જ નિવૃત્તિ છે, સુખની પ્રાપ્તિ સામેથી નથી થઈ રહી. એક ફલ આમાંથી એવું છે કે જેમાં કમ્પેરેટિવલી વધુ સુખ છે, પણ એ સુખ છે એ પરમેનન્ટ નથી. મને આને 3ને અલગ અલગ કહીને સમજાવજો. હા, તારું શું નામ? પીળા ટી શર્ટ વાળાનું. હિતાંશુ. હા બોલ, તું શું કહીશ? ભગવત પ્રાપ્તિમાં દુઃખનો અંત છે અને સુખનું પ્રાપ્તિ છે. એ બંને એક સાથે છે. શાબાશ, એકદમ સરસ કહ્યું. એમાં દુઃખનો અંત પણ છે અને સુખની પ્રાપ્તિ પણ છે, એ બંને એક સાથે મળે છે. હવે મને બીજું સમજાવો કોઈ. હા, નિયતિ અહીંયા જ છે તારા બાજુમાં. જે સુખ મળે અને એ પરમેનન્ટ ના હોય તેમાં સ્વર્ગમાં એવું થાય. સ્વર્ગમાં આવશે. શાબાશ. ત્યાં સુખ છે પણ પરમેનન્ટ નથી, તો એ સ્વર્ગ છે. તું હવે શું કહીશ તિલક?
દુઃખ જાય છે પણ સુખ નથી મળતું, એ મોક્ષ છે. મોક્ષ છે. શાબાશ. એમાં દુઃખ ચાય છે પણ મોક્ષ નથી સુખ નથી મળતું. એ કેવી રીતે કે આપણું જીવાત્મા છે એના ઉપર બંધન જેટલા પણ આવેલા છે એ બંધનો છૂટી જાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને જેલમાં પૂર્યો, એણે ખૂબ અપરાધ કર્યા, 20, 25, 50 વર્ષ સુધી એ જેલમાં રહ્યો, પછી એક દિવસ એની મુક્તિ થઈ ત્યાંથી. તમે એવા પક્ષીઓને જોયા હશે કે જેમને નાનપણથી જ પાંજરામાં પૂરવામાં આવ્યા હોય, પછી કોઈ દિવસ એમનું પાંજરું ખુલી જાય તો એ લોકો એમ થોડીક જિજ્ઞાસાવશ બહાર જાય અને આજુબાજુ ડાળીઓ ઉપર બેસવાનો પ્રયાસ કરે, પણ એમને કેમ કે ખુલ્લામાં રહેવાની આદત ન હોય એટલે થોડી વાર પછી એમને ગભરાટ થાય, કેમ કે એમને પોતાની રીતથી ખાવાનું શોધતા ન આવડતું હોય, ઝાડ પાંદડા ઉપર બેસતા ન આવડતું હોય, બીજા પશુ પક્ષીઓથી પોતાની રક્ષા કેમ કરવી એ એમને આવડતું ન હોય, ઘરના વાતાવરણથી બહારનું ખુલ્લું વાતાવરણ છે, એની ઠંડી, એનો તડકો, એની હવા, એનો એમને અભ્યાસ ન હોય, એટલે થોડી વારમાં એ લોકો ગભરાઈને ફરી પાછા પાંજરાની અંદર આ વગર કહે ઘૂસી જતા હોય. આવ્યું ખ્યાલમાં? એમ ઘણી વખતે કેટલાક કેદી એવા હોય કે જેમને બહુ લાંબો સમય સુધી જેલમાં રહેવાનું થાય, પછી એમને જેલ જ પોતાનું ઘર લાગવા લાગે, એમને બહાર નીકળવામાં બંધનનો અનુભવ થાય અને જેલમાં મુક્તિનો અનુભવ થાય. એવું ઊંધું થઈ જાય. આપણા જેવાને બહાર મુક્તિનો અનુભવ છે અને જેલમાં બંધનનો અનુભવ થાય છે. જેમ અત્યારે તમે અહીંયા બંધનનો અનુભવ કરો, પણ જેમ તમને હું ઇન્ટરવલ આપું તો મુક્તિનો અનુભવ કરો. બરોબર છે ને? એક બેન મને કહેતા હતા કે કાલથી પછી અમને આ વસ્તુ નહીં મળે તો આ સાંજનું પણ સેશન લો ને ફરવાનું, તો અમે હંમેશા ફરીએ છીએ. તમારો શું અભિપ્રાય છે આ વિષયમાં? બધાની રુચિ અલગ અલગ છે ને. કેટલાક લોકો ક્લાસમાંથી બહાર જવામાં રુચિમાન છે, કેટલાક બહારથી ક્લાસમાં આવવામાં રુચિવાળા છે, તો બધાની રુચિ અલગ અલગ છે. એમ જીવાત્મા છે એના ઉપરના બંધનો તૂટી જાય પણ એને સામેથી કંઈ મળે નહીં, તે સ્થિતિમાં એને સુખ તો ન મળ્યું, ખાલી દુઃખ દૂર થયું. એનું મેં તમને કાલે દૃષ્ટાંત આપ્યું કે ગરમી થતી હોય ને તમને કોઈ રૂમાલ આપી દે સરસ મજાનો, લૂછતા રહો, પરસેવો આવે ને લૂછતા રહો, તો સામેથી કંઈ સુખ મળી નથી રહ્યું. એવી જાતનો અનુભવ છે એ મુક્તિનો છે. તો ત્રણે વિચાર કરી લીધો. હવે પ્રકારને આપણે જોઈએ. બે મુખ્ય પ્રકારો છે, દેહધર્મ અને આત્મધર્મ. દેહધર્મમાં સામાન્ય ધર્મ અને વર્ણધર્મ અને આશ્રમ ધર્મ. આત્મધર્મની અંદર ભગવત ભક્તિ. આટલી વસ્તુ આપણે ગઈકાલે સમજ્યા છીએ. હવે આમાં જે ઓર્ડરમાં આવી રહ્યું છે સામાન્ય ધર્મનો આપણે વિચાર કરીશું. સામાન્ય ધર્મ, ગઈકાલે મેં કહ્યું હતું સામાન્ય ધર્મ એટલે શું? કોઈને યાદ છે? માધવ? નહીં? હરિપ્રિયા? હર્ષ? નહીં. આ જતું બતાવો, આંગળી ઊંચી કરે છે. સામાન્ય ધર્મ એટલે શું? તારું શું નામ? કૃષ્ણા. પુરુષ, સ્ત્રી અને બ્રાહ્મણ એને સામાન્ય ધર્મ કહેવાય. અચ્છા અચ્છા, થોડું યાદ છે હાજી? હા બરોબર છે. બોલ, ઓન કરીને બોલ. બધા જ માટે જે ધર્મ હોય તે સામાન્ય ધર્મ. એટલે સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, જે કોઈ પણ મનુષ્ય માત્ર માટે જે નિયમો એક સમાન રીતે લાગુ પડતા હોય એ નિયમોને સામાન્ય ધર્મ કહે છે. એટલે બાળક હોય ચાહે વૃદ્ધ હોય, પુરુષ હોય ચાહે સ્ત્રી હોય, ધનવાન હોય ચાહે ગરીબ હોય, કોઈ પણ હોય, એને દરેકને જે ધર્મ લાગુ પડે છે એ સામાન્ય ધર્મ છે. તો શાસ્ત્રમાં બંને રીતે ધર્મોનું નિરૂપણ છે. આપણે એમ કહી શકીએ કે મનુષ્યને મનુષ્ય તરીકે રહેવા માટે જે જરૂરી ગણી શકાય એવા કયા નિયમો, એવા કયા કર્તવ્યો, એવા કયા સિદ્ધાંતો એ સામાન્ય ધર્મ છે. એ સામાન્ય ધર્મો હવે આપણે જોઈએ. સૌથી પહેલાં ધૃતિ. તમે લખી લો જેમને અભ્યાસ ન હોય.
धृति, क्षमा, दम, अस्तेय, शौच, અગિયારમું છે કોઈ નથી? આવતી શિબિરમાં આપણે લઈશું બધા. તો ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્ય અને અક્રોધ. આનો એક શ્લોક છે. આ જે 10 છે એને એક શ્લોકની અંદર વર્ણવવામાં આવ્યા છે, જેનાથી આપણે યાદ રાખી શકીએ. પહેલાં તમે આ લખી લો, પછી એ શ્લોકનો આપણે ઉચ્ચાર કરી લઈશું. એ તમને જયતી છે એ જ શીખવશે. તને આવડે છે? શાબાશ. ઓહો, તમને કેમ આવડે છે? પરીક્ષા આપી છે તમે? અચ્છા અચ્છા, તો બરોબર. લખી લીધું? મને એમ છે કે તમને યાદ જ રહી જશે, લખવાની જરૂર નહીં રહે. આપણે બોલીએ એને. હું બોલું છું, 5 વખત બોલજો તમે એ રીતે. એક વખત ધ્યાનથી સાંભળી લેજો. શ્લોકમાં છે એટલે અહીંયા જે લખેલું છે તે રીતે નહીં આવે, એમાં થોડો ઘણો તફાવત હશે. ધૃતિ, ક્ષમા, દમોસ્તેયમ, આ રીતે બોલવાનું છે. શાંતિ રાખો, શાંતિ રાખો. ધૃતિ, ક્ષમા, દમોસ્તેયમ. દમો પછી ઓલો ડ છે એટલે અસ્તે એની એ અ બની જશે, ત્યાં અ સાયલેન્ટ છે. તો ધૃતિ, ક્ષમા, દમોસ્તેયમ. ધૃતિ, ક્ષમા, દમોસ્તેયમ. ધૃતિ, ક્ષમા, દમોસ્તેયમ. બસ. શૌચમિન્દ્રિય નિગ્રહ. શૌચમિન્દ્રિય નિગ્રહ. શૌચમિન્દ્રિય નિગ્રહ. શૌચમિન્દ્રિય નિગ્રહ. શૌચમિન્દ્રિય નિગ્રહ. આખી લાઈન એક સાથે બોલીશું. ધૃતિ, ક્ષમા, દમોસ્તેયમ. શૌચમિન્દ્રિય નિગ્રહ. 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 બસ. હવે આગળનો ધી પછી રેફ આવે છે, અડધો ર હલંત. ધીર એ રીતેનો ઉચ્ચાર થશે. ધીર વિદ્યા સત્યમક્રોધો. 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 દશકમ ધર્મલક્ષણમ. દશકમ ધર્મલક્ષણમ. દશકમ ધર્મલક્ષણમ. દશકમ ધર્મલક્ષણમ. દશકમ ધર્મલક્ષણમ. દશકમ ધર્મલક્ષણમ. ધીર વિદ્યા સત્યમક્રોધો. 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 દશકમ ધર્મલક્ષણમ.
ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મલક્ષણમ. આખો શ્લોક લઈશું, એક વખત સાંભળી લેજો પછી બોલજો. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મલક્ષણમ. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મલક્ષણમ. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મલક્ષણમ. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મલક્ષણમ. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મલક્ષણમ. ધૃતિ ક્ષમા કોણ બોલે છે? હા, બંસી બોલ. ધૃતિ ક્ષમા મોઢામાં ઘુસાડી દે. સ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ એકદમ મોઢામાં લગાડીને બોલ. ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મલક્ષણમ. શાબાશ. હા હા, ચાલ બોલ. ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મલક્ષણમ. શાબાશ. સંધિ છુટ્ટી પાડીને બોલે. હા ચાલ, બ્લેક શર્ટ એકદમ છેલ્લો. શું નામ તારું? ભ્રમર. હા, પ્રમેય. ઓહો સોરી, મને કાલે પણ આવું જ સંભળાયું હતું. હા ચાલ. ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મલક્ષણમ. હા, અહીંયા જો ધ્યાન રાખો, દશકમ નહીં, સગડીનો સ નથી, દશકમ. ચલ. હા, આ બ્લેક શર્ટ. ચલ હરિપ્રિયા, માઇક આપ. ધૃતિ ક્ષમા ધર્મ સ્તોયો શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધીય વિદ્યા સત્ય અક્રોધો દશકમ ધર્મ રક્ષયમ. શાબાશ. બસ, હવે હું આશા કરું છું ઘણા બધાને આવડે છે. પછી આપણે સાંજે બગીચામાં ફરીથી કરી લઈશું. અત્યારે આગળ વધીએ. હવે પ્રત્યેક જે ધર્મ છે એનો અર્થ અને એના પૌરાણિક દૃષ્ટાંતો છે એનો આપણે વિચાર કરીશું. એટલે હવેનું સેશન છે એકદમ વાર્તા રે વાર્તા એવું ચાલે છે, અને એમાં ઘણા બધાને વાર્તાઓ આવડે પણ છે. તો આપણે જે તમારા સિનિયર વિદ્યાર્થીઓ છે એમની પાસેથી સાંભળીશું. હા શાંતિ. ચલો. ધૃતિ. ધૃતિનો અર્થ સામાન્ય રીતે થાય ધીરજ, ધૈર્ય અથવા ધીરજ. શાંતિથી સાંભળો, કોલાહલ નહીં કરો, શાંતિથી સાંભળો. ધૃતિનો અર્થ થાય છે ધૈર્ય અથવા ધીરજ. ધીરજ આપણે શરીરમાં પણ જાળવીએ છીએ અને આપણા મનમાં પણ જાળવીએ છીએ. દાખલા તરીકે તમને બોલવાની ખૂબ મન થાય છે, પણ હું તમને ચૂપ કરવાનું કહું છું, તો તમારે માનસિક ધીરજ પણ રાખવી પડે છે અને મોઢા ઉપર પણ થોડી ધીરજ રાખવી પડે છે. બરાબર છે ને? તો આપણી ઇન્દ્રિયો ઉપર પણ આપણને કાબૂ રાખવો પડે અને આપણા મનમાં પણ કંઈક સંયમ રાખવો પડે છે. તો ધીરજ બંને જાતની છે, અંદરની અને બહારની. એટલે એનો બીજો પાસું છે એ શમ છે, જેને કહેવાય છે ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવો.
ઇન્દ્રિયો એટલે શું? આપણું આંખ, નાક, કાન, મોઢું, આ સેન્સીસ જે છે એ આપણે એને ઇન્દ્રિય કહીએ છીએ. અને મન છે એ અંદરની ઇન્દ્રિય છે. તો એ બહુ જરૂરી છે. તમે જોતા હશો કે તમારા ઘરમાં કોઈક નાનું બાળક હોય તો નાના બાળકને પોતાના હિત કે અહિતનું, પોતાનું સારું ખરાબ છે એનું હોશ ન હોય, એની સમજ વધારે ન હોય. એને આપણે જમવા બેસાડી દઈએ અને કોઈક સારી એની ભાવતી વસ્તુ હોય તો એ એટલી બધી માત્રામાં ખાઈ લે કે એના પેટમાં એટલી જગ્યા પણ ન હોય અને પછી ઓળ કરીને બધી ઉલટી કરી દે. આપણને ઉલટી જો કરીએ ને તો શરીરમાં અશક્તિ આવી જાય, બેચેની થઈ જાય. પણ નાનું બાળક ઉલટી કરે એટલે પાછું તાજું માજું થઈ જાય, પાછું 2 મિનિટમાં ખાવાનું ચાલુ કરી દે. તો એની જે ઇન્દ્રિયો છે એને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ એ ઇન્દ્રિયના લેવલ ઉપર મેળવતો રહે છે. એની બુદ્ધિમાં હજી એટલી સમજ નથી કે હું જ્યાંથી મેળવું છું, જે વસ્તુ મેળવી રહ્યો છું, જેટલી પ્રમાણમાં મેળવી રહ્યો છું, એમાં ખરેખર મારા હિતમાં મારી જરૂરિયાત પ્રમાણેનું કેટલું છે, શું છે, એ નથી જાણતો. એટલે આ બધી ગડબડ થયા કરે છે. એટલે ભૂખ લાગે તો એના હાથમાં જે કંઈ પણ રમકડું હોય કે કાંકરા હોય કે માટી હોય તો એને પણ એ ખાવાનું ચાલુ કરી દે, કેમ કે ઇન્દ્રિય એને એમ કહે છે કે કંઈક અંદર નાખો. એને ખાલી એટલી જ ખબર છે. શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એ તો એ નથી જાણતો. પણ એને આપણે શીખવીએ છીએ ધીરે ધીરે કે આ ન ખવાય, આ ગંદુ કહેવાય, આ છીછી કહેવાય, આને આપણે દૂર રહેવું જોઈએ, આ વસ્તુ જ આપણે લેવી જોઈએ, એમ આપણે એને શીખવીએ. ધૂળમાં રમીને આવે અને સીધું જમવા માટે બેસી જાય તો આપણે એને એમ કહીએ કે નહીં, થોડી ધીરજ રાખો, હાથ ધોવા જેટલી. હાથ ધોઈને સરસ પછી ભોજન કરવા માટે બેસવું જોઈએ, નહીં તો ગંદકી આપણા પેટમાં જાય. તો ધીરજ છે એ દરેક સ્તરે જરૂરી છે. તમે અહીંયાથી જેમ છુટ્ટી થાય અને અત્યારે માની લો કે હું તમને 2 કે 3 વાગે છુટ્ટી આપું, એક દાખલો આપું છું, અને 12, 12:30 વાગ્યાથી તમારા પેટમાં ઉંદરડા દોડવાના ચાલુ થઈ જાય, પછી 2:30 કે 3 વાગે તમને છુટ્ટી આપું તો તમે દાદરા ઉપર પગથિયા ઉતરો એવી રીતે ન ઉતરો, લપસણીની જેમ જાઓ બધા સળસળાટે. એટલી ધીરજ આપણી ન રહે, 2, 4 પગથિયા કૂદીને આપણે ભાગવા જઈએ તો આપણને કહેવું પડે ફરી પાછું કે પડી જશો, ધીરજ રાખો, સંયમ રાખો, મળશે. છેલ્લી વાર જ છે એવું નથી, પાછું મળશે. એમ દરેક લેવલ ઉપર ધીરજ તો આપણને જરૂરી છે. એ જ વાત અહીંયા આપણને કેટલાક પુરાણના દૃષ્ટાંતોમાં પણ જોવા મળે છે. એમાં ધૈર્ય એટલે આપણે પોતાની ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવું. ધૈર્યનો બીજો એક અર્થ છે જે પ્રતિકૂળ છે. સામાન્ય રીતે ધીરજ ક્યારે ધરવી પડે? અનુકૂળમાં પણ ધીરજ તો ધરવી પડે, પણ ખાસ કરીને જ્યારે આપણાથી વિરુદ્ધ હોય, આપણને ન ગમતી હોય એવી પરિસ્થિતિ આવે ત્યારે આપણને ખાસ કહેવું પડે છે કે હવે થોડું જાળવી જાઓ, થોડું પેશન્સ રાખો, થોડી ધીરજ ધરો. બરાબર છે? એમાં એક મહર્ષિ દધીચી પ્રાચીન કાળમાં થયા. એમનું બહુ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે સહનશીલતાનું. કોઈ આમાંથી તમારામાંથી કહેશો? હા, ગોપાલ કહેશે. અહીંયા એના હા ચાલ, હા માઇક તો આપો, એમ કેમ કરો છો? મને નહીં હો, આમને. અરે શું થયું? કર. હા, એકવાર ઇન્દ્રને થોડોક લોભ થઈ જાય છે તો મહર્ષિ દધીચીનું હો, અહીંયા જે આપ્યું છે એ નહીં, એ તો લોમશનું છે. હા, દધીચીનું કયું હતું? હાડકા વાળું. હા બસ એ જ. એકવાર સ્વર્ગલોક પર કોઈ રાક્ષસ ફરી જા, અને વચ્ચે માઇક છે કોઈકને આપી દો, છોટુ રાજાને કે મૈત્રી રાજાને, વચ્ચે મમરો મૂક્યા કરશે. હા અચ્છા, કાંઈ નહીં, તો બોલ.
એકવાર સ્વર્ગલોક પર એક રાક્ષસે હુમલો કરીને સ્વર્ગલોકને પોતાના હાથમાં લઈ લીધું. એ રાક્ષસનું નામ શું હતું? વૃત્રાસુર. વૃત્રાસુર. હા. એ રાક્ષસે તો એ રાક્ષસમાં એટલી તાકાત હતી કે કોઈ દેવતા એને હરાવી ન શક્યા. તો બધા દેવતા ભગવાન પાસે ગયા, કૃષ્ણ ભગવાન પાસે. તો ત્યાં એમને કીધું કે દધીથી નામના એક ઋષિ છે, એમના હાડકામાંથી શસ્ત્ર બનશે, એ તમને કામ આવશે એને હરાવવામાં. એ શસ્ત્રનું નામ શું? વજ્ર. વજ્ર. તો બધા દેવતાઓ જાય છે, પણ બધા ગભરાતા કે કોણ એનું હાડકું આપે આવી રીતે. તો બધાને ડર થતો. તો પછી બધા છેલ્લે દેવતાઓ એક સાથે જાય અને પછી એમને થોડીક રિક્વેસ્ટ કરે કે અમને આપના હાડકા જોઈએ છે, આ રાક્ષસે કરી અમારો સ્વર્ગલોક એના હાથમાં છે. તો પછી દધીજી કહે છે હા ઠીક છે. તો દધીજી પછી સંન્યાસ લઈ લે છે, ખાધા પીધા વગર રહે છે. અને પછી બધા જે લીલા કરી જાય છે એવી એમનું જે માંસ ને બધું એ ગાય ને બધા પ્રાણીઓ ખાઈ લે છે. પછી જે હાડકા બચે પછી આપણે પછી રિપેર કરશું. હમણાં પૂરું કરીશું. હા. પછી કોઈ બોલશે તો એને કેવી પડશે પૂરી. હા. તો પછી એમના હાડકાથી પછી શસ્ત્ર બનાવીને પછી એ રાક્ષસને હરાવે છે. હરાવે છે. શાબાશ, એકદમ સરસ. તો દધીચી પાસે તમે એક વાતનો વિચાર કરો. આમાં અંદર જે બિટવીન ધ લાઇન્સ જે વાતો છે એ એવી છે કે તમને ખબર હશે કે પુરાણોમાં જે વર્ણન આવે છે દેવ અને દાનવોના યુદ્ધનું, હમણાં તો તમે ટીવીમાં ઘણી બધી આવી સિરિયલ જુઓ છો, તો દેવતાઓ અને રાક્ષસો સતત એકબીજા સાથે સંઘર્ષમાં રહે છે. રાક્ષસો છે એ થોડા કમજોર થાય ત્યારે એ લોકો શાંત બેસી જાય, પાછી શક્તિ ભેગી કરે અને ફરી પાછા એ લોકો દેવલોક ઉપર હુમલો કરે. તમે અત્યારે આતંકવાદીઓ જેવી રીતે કેમ છે, એ રાક્ષસો જ છે ને. એ લોકોની શક્તિ ખલાસ થઈ જાય તો એ લોકો બેસી જાય 6-12 મહિના, પાછું શસ્ત્ર વસ્ત્ર એકઠું કરે, બોમ્બ ધડાકા બધા ભેગા કરે, માણસોને લાવે, ફરી પાછો ક્યાંક હુમલો કરી દે. તો આ યુદ્ધ છે સતત ચાલ્યા કરે છે. એવા જ કેટલાક યુદ્ધનું વર્ણન આપણા પુરાણોમાં છે. એમાં દાનવો છે એ એક વખત એટલા શક્તિશાળી થઈ ગયા કે એ લોકોએ દેવલોકને પરાસ્ત કરી દીધું, અને ત્યાં સુધી કે દેવતાઓના જેટલા શસ્ત્ર હતા એ પણ એ વૃત્રાસુર છે એ બધું ખાઈ ગયો પોતે. એટલો વિકરાલ અને ભયાનક દૈત્ય હતો. એટલે ભગવાન પાસે ગયા છેલ્લે થાકી હારીને બધા. ભગવાને એમ કહ્યું કે આમાં બસ એક જ ઉપાય છે કે દધીચી મહર્ષિ છે એટલા યોગથી સિદ્ધ થયેલા છે, એટલા તપસ્વી છે, અને એમના અંદર એટલી આધ્યાત્મિક શક્તિઓ છે કે એમના હાડકા સિવાય આ અસુર છે એનો વધ નહીં થઈ શકે. દેવતાઓએ જ્યારે આ ઉપાય સાંભળ્યો ત્યારે એ લોકોને તો લાગ્યું કે હવે આપણો કોઈ ચાન્સ જ નથી. કેમ કે દધીચી ઋષિ એ ઋષિ છે કે જેમની તપસ્યાને તોડવા માટે દેવતાઓએ કોઈ પ્રયાસ બાકી છોડ્યા નહીં હતા. શા માટે દેવતાઓ આવું કરતા હોય છે કે કોઈ પણ મનુષ્ય જ્યારે બહુ ધર્મ કરે, બહુ પુણ્ય કરે, બહુ દાન કરે, બહુ તપસ્યા કરે, તો દેવતાઓના મનમાં એમ થાય કેમ કે એને પુણ્ય મળતું જાય. એ જેટલા પણ સત્કાર્યો કરે એનાથી મનુષ્ય છે એનું પુણ્ય એકઠું થતું જાય. એકઠું થતાં થતાં જ્યારે પુણ્ય એનું એટલું વધી જાય ત્યારે આ જે સૃષ્ટિની વ્યવસ્થા પ્રમાણે એ ભૂતલ ઉપર એના લાયક કોઈ સ્થાન ન રહે, એ પૃથ્વી ઉપર રહેવા લાયક ન રહી જાય, એ એટલો સમૃદ્ધ બની જાય. એટલે એને દેવલોકમાં જ રહેવું પડે અને દેવતાઓ એને એ સ્થાન આપવું પડે એટલું પુણ્ય એને મળી જાય. તો તે સ્થિતિમાં દેવતાઓ ઉપર ત્યાં સુધી આવી શકે કે ઇન્દ્રને પણ પોતાનું સ્થાન ખાલી કરવું પડી શકે. એટલે દેવતાઓ એ ભયથી મનુષ્યો કોઈ પણ સત્કાર્ય કરે એમના ટાંટિયા ખેંચતા રહે કે એ લોકો એટલે હદ સુધી આગળ ન વધી જાય. એટલે આ જે દધીચી ઋષિ હતા એ પણ જ્યારે તપસ્યા કરતા ત્યારે કંઈક ને કંઈક તોફાન મસ્તી કરીને એમની તપસ્યાને ભંગ કરવાનો પ્રયાસ દેવતાઓ કરતા આવ્યા હતા. અને જ્યારે એમના ઉપર મુસીબત આવી અને ભગવાને એમ કહ્યું કે આ જેને તમે જિંદગીભર હેરાન કર્યા છે એના જ હાડકા તમને કામ લાગે એમ છે, તે સિવાય કોઈ ઉપાય નથી.
તો સ્વાભાવિક છે ને કોની હિંમત ચાલે દધીચી પાસે જવાની? પણ આખરે મરતા ક્યાં ન કરતા એમ કહેવાય ને, કોઈ ઉપાય જ ન હોય તો માણસ શું ન કરે. એટલે નાક કપાવીને પણ દધીચી ઋષિ પાસે ગયા અને એમણે પ્રાર્થના કરી કે અમારી માંગણી તો બહુ અનુચિત લાગે છે, અમને પણ શરમ આવે છે, તમારી સાથે અમે જે દુર્વ્યવહાર કર્યો આટલા વખત સુધી એનાથી પણ અમને બહુ સંકોચ થાય છે, પણ હવે એવી સ્થિતિ છે કે અસુરો છે એમને હરાવવા હોય અને જો દેવો છે એની રક્ષા કરવી હોય તો આપના હાડકા સિવાય થઈ શકે નથી, એમ ભગવાને અમને પ્રેરણા કરી છે. તો જ્યારે ભગવાનનું નામ વચ્ચે આવ્યું ત્યારે જે ઋષિ હતા એમણે પોતાના મનમાં આમ પણ જે ઋષિ છે, જે સંત છે, એને ક્યારે પણ કોઈ જાતનો કોઈના પ્રત્યે પણ દુર્ભાવ નથી હોતો, શત્રુ હોય તો પણ. એટલે દધીચી ઋષિ જ્યારે દેવતાઓની વિનંતી સાંભળી ત્યારે એમણે કહ્યું કે ઠીક છે, કોઈ પણ સત્કાર્ય માટે મારા શરીર જો કામ લાગતું હોય તો હું એના માટે તૈયાર છું. આમ પણ એક દિવસ તો મરવાનું જ છે કોઈએ પણ, તો સારા કાર્યના નિમિત્તથી આપણે મરીએ તો શું ખોટું. એટલે એમણે યોગ શક્તિથી જ પોતાના પ્રાણ છોડી દીધા. અને જ્યારે શરીરમાંથી પ્રાણ ચાલ્યા ગયા ત્યારે જંગલી જે પશુઓ હતા એમાં જંગલી ગાય પણ છે, એટલે એટલું ગભરાવી જવાની જરૂર નથી. તમે સાંભળ્યું હશે જેને રોઝ કહે છે અથવા નીલ ગાય કહે છે, એ જંગલી ગાય છે. સંસ્કૃતમાં એને ગવાય કહે છે. આમ એનું શરીર ઘોડા જેવું હોય પણ એનું શારીરિક છે એ સ્વરૂપ એ ગાય જેવું હોય છે, તો નીલ ગાયને કહે છે. તો એ બધા જંગલી પશુઓ છે એમણે ચાટીને એમના શરીરમાંથી માંસ અને ચામડા છે દૂર કરી દીધા. પછી એ હાડકાં છે એ લોકોએ એનાથી વજ્ર બનાવી અને વૃત્રાસુરનો એના દ્વારા વધ થયો. આમાં જે મુખ્ય સમજવાની વાત એ છે કે ધૈર્ય, આપણે આમાં જે વાત વિચારી રહ્યા છીએ ધૈર્યની છે. આટલું ધૈર્ય ધારણ કરવું, સૌથી પહેલાં તો શત્રુ છે એના હિતના માટે આપણે પોતાના શરીરનું બલિદાન કરવું, આ એક બહુ મોટી વાત છે. આપણા મન ઉપર, આપણા શરીર ઉપર એકદમ પૂરો કાબૂ ન હોય ત્યાં સુધી આવો વ્યવહાર કોઈ કરી ન શકે. શત્રુનું પણ હિત કરવું એ કોના માટે શક્ય બને? અને એમાં પણ પોતાના શરીરને અંત કરી દેવું, પોતાનું શરીર પણ આ રીતે આપી દેવું, એ બહુ મોટું સહન જ્યારે હોય, બહુ ધૈર્ય આપણા હૃદયમાં હોય ત્યારે જ શક્ય બને. તો દધીચી મહર્ષિએ આપણને આ એક બહુ મોટું દૃષ્ટાંત આપ્યું છે. તો આ એક ધૈર્યનું દૃષ્ટાંત થયું. એવા દૃષ્ટાંતો તમે જો વાર્તા સાહિત્યને વાંચતા હશો, આપણા શ્રી મહાપ્રભુજીના શિષ્યો, એની અંદર પણ મળે છે. પદ્મનાભદાસજી છે, નંદદાસજી છે. ધીરજ કેવી રીતે ધરવી જોઈએ? સામાન્ય રીતે બંને અતિ સુખની પરિસ્થિતિ આવે ત્યારે પણ માણસ ધીરજ ખોઈ બેસે, અને અતિ કષ્ટની પરિસ્થિતિ આવે ત્યારે પણ આપણે ધીરજને ખોઈ બેસતા હોઈએ છીએ. આપણા સહન શક્તિની અમુક હદ છે, એ હદ સુધી આપણે સહન કરી શકીએ, પણ એનાથી વધારે વિપરીત પરિસ્થિતિ જાય તો માણસ તૂટી જાય. પણ અતિ વિપરીત પરિસ્થિતિમાં પણ કષ્ટને સહન કરી શકવું એ ધીરજનું દૃષ્ટાંત છે. પદ્મનાભદાસજી અને નંદદાસજીનો પ્રસંગ છે, તમે તમારી રીતથી વિચારજો, અથવા તમારા ગ્રુપમાં જે કોઈ પણ મોટા આવા એમના ચરિત્રને જાણતા હોય એમના પાસેથી તમે સાંભળજો પછી બપોરના સાંજના ગમે ત્યારે. એ રીતે એક લોમશ ઋષિ છે. આપણે જોયું કે ધૃતિ છે એનો એક અર્થ સંતોષ પણ છે. જે મનુષ્યના હૃદયમાં સંતોષ ન હોય એ મનુષ્ય પોતાના વ્યવહારમાં બેફામ થઈ જાય, એટલે એને કોઈ પોતાની હદ ન સમજાય, મેળવવામાં કે વેડફવામાં, બંનેમાં. એ બંને સ્થિતિમાં એ પોતાને એટલો છૂટ થઈ જાય કે શું એના હિતમાં છે, કેટલું એના હિતમાં છે, કોને આપવું, કોને ન આપવું, શું આપવું, એ પણ ભૂલી જાય. તમે જોતા હશો એ યુધિષ્ઠિરનું દૃષ્ટાંત આવે છે કે આટલા બધા મોટા ધર્માત્મા, પાંડવોમાં એટલા શ્રેષ્ઠ સમજદાર, તેમ છતાં પણ જુગાર રમવા માટે બેઠા તો એમની પત્નીને પણ જુગારમાં દાવ ઉપર લગાવી દીધી, દ્રૌપદીજીને. તો આ કેવી સ્થિતિ છે? મન ઉપરથી આપણો કાબુ હટી ગયો તો પછી વિવેક પણ આપણો ન રહી જાય. એમ
મહર્ષિ લોમશનું પણ એક બહુ પ્રસિદ્ધ ચરિત્ર છે સંતોષના માટે, અને એના સામે અસંતોષનું દૃષ્ટાંત છે એ દેવરાજ ઇન્દ્ર છે. એના અહીંયા મુદ્દાઓ છે લખેલા છે એ પ્રસંગના. તમે એને વાર્તાના રૂપમાં ડેવલપ કરી શકશો કોઈ? ગોપાલ સિવાય મૈત્રી? હા ચલો, મૈત્રી રાજાને આપતો માઇક. ચાલો ભીઓ. હા, જો મૈત્રી રાજા છે એ સંભળાવે છે. ઉઠ જાઓ, બિલકુલ નાટક નહીં. ચલો સીધા ઉભા ઉભા. ટાઈમ મત બિગાડ, જલ્દી ઉજા ફટાફટ. અહીંયા લખેલું જ છે, ખાલી એને જોઈને એને ડેવલપ કરતા જવું છે, પછી હું કરી દઈશ. તમે કોઈ કરશો આ તરફથી? નહીં? ચલો મૈત્રી ઉભા જાઓ જલ્દી એકદમ. चल गोपाल तू જ કરતો હવે. पियो गोपाल को सब होए. એકવાર ઇન્દ્રને થોડીક લાલચ આવે છે કે મોટો મહેલ બનાવવાની, તો એના જે આર્કિટેક્ચર નહીં બિલ્ડર કે આર્કિટેક્ચર એને વિશ્વકર્મા એને બોલાવીને કહે છે કે મારે મોટો મહેલ બનાવવો છે. તો વિશ્વકર્મા મહેલ બનાવી દે. તો પછી ઇન્દ્ર જોવા જાય તો ઇન્દ્ર કે હજી આમાં ડેવલપમેન્ટ કરો, હજી ડેવલપમેન્ટ કરો. તો વિશ્વકર્મા કે આમને આમ હું કરીશ તો મારું પૂરું જીવન આમાં જ વીતી જશે, હું ભગવાનનું નામ ક્યારે લઈશ. તો એ નારદજી પાસે જાય. તો નારદજી કહે છે કે નારદજી એમને કહે છે કે તમે મહર્ષિ લોબસ પાસે જાઓ. આમે ઇન્દ્ર તો લાલચી જ છે, એને મહર્ષિ લોબસ જ સુધારી શકશે. તો પછી ત્યારે મહર્ષિ લોબસ પાસે જાય છે. લોબસ ઋષિ ઇન્દ્ર પાસે આવે છે. તો ઇન્દ્ર એને મોટા રવાડે બધું મહેલ ને બધું દેખાડે છે કે આ બધું બનાવ્યું. એ કે હજી 50 વર્ષ પછી આવશો તો હજી પણ આમાં કંઈક હશે આમ. તો પછી મહર્ષિ લોબસ કહે છે કે મહર્ષિ મહર્ષિ લોબસ કહે છે કે આટલી નાની લાઈફ અને આટલું બધું કરવાની એમાં જરૂરત શું છે. તો ઇન્દ્ર માથે હાથ દઈને બેસી જાય છે, કારણ કે જે મહર્ષિ લોબસ હતા એ જ્યારે એક બ્રહ્માજી બદલાય ત્યારે એનો એક વાળ પડે ને એ વખતે એના વાળ ખાલી એક રૂપિયાના સિક્કા જેટલી ટાલ હતી. અને કહે છે કે આટલું નાનું જીવન ને એમાં આટલું બધું શું. શાબાશ શાબાશ. તો જુઓ તમે કે સંતોષ એટલે મનમાં સંતોષ ન હોય તો માણસને ગમે તેટલું મળી જાય. ઇન્દ્ર તો દેવતાઓનો રાજા છે, તે છતાં પણ એના મનમાં એમ થયા કરે કે નહીં હજી પણ આ મને મળે, હજી પણ હું આવું કરું. અને એની સામે મહર્ષિ લોમશ છે જેનું આયુષ્ય કેટલું જબરજસ્ત છે એનું દૃષ્ટાંત તમે જોઈ શકો કે બ્રહ્માજીના એક દિવસમાં 14 ઇન્દ્ર બદલી જાય. એવા બ્રહ્માજીનું આયુષ્ય 365 દિવસના એક વર્ષ, એવા 100 વર્ષનું બ્રહ્માનું આયુષ્ય. એને કાઉન્ટ કરો કેટલા ઇન્દ્ર બદલે એમાં. એક દિવસમાં 14 તો 365માં કેટલા? એને 100 સાથે મલ્ટીપ્લાય કરો, એટલા ઇન્દ્ર બદલી જાય. ત્યારે બ્રહ્માજીના એક બ્રહ્માના આયુષ્યથી મહર્ષિ લોમસના અંગમાંથી એક વાળ ખરે. જ્યારે ઇન્દ્ર પાસે મહર્ષિ લોમસ આવ્યા છે તે વખતે મહર્ષિ લોમસના શરીરમાંથી રૂપિયાના સિક્કા જેટલા વાળ ખર્યા છે. અને એ એમ કહી રહ્યા છે, હે કેલ્ક્યુલેટર નાનું પડશે. 5,11,000 ઇન્દ્ર બદલે બ્રહ્માજીની એક આયુષ્યમાં. આપણે જોઈશું એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેલ્ક્યુલેશન છે કાલની ગણનાનું, એ આપણે જોઈશું તો વધારે આનંદ આવશે. આ પ્રસંગમાં આપણે જોઈ લઈએ. એટલે અરે ભગવાન,
તો કહેવાનો મતલબ એ છે કે લોમશને પાસે આટલું લાંબુ આયુષ્ય છે, તે છતાં પણ એમના મનમાં એ વિચાર છે કે કેટલી નાનું આયુષ્ય છે અને એના અંદર આપણે શું રાખવું. કેમ કે જ્યારે લોમશ ઇન્દ્ર પાસે આવ્યા ત્યારે માથા ઉપર એક ચટાઈ હતી, એક લંગોટી શરીરમાં પહેરેલી હતી અને હાથમાં એક કમંડલું. આ 3 સિવાય બીજી કોઈ વસ્તુ એમની પાસે નહીં. એ આવ્યા ત્યારે ઇન્દ્રે પૂછ્યું કે માથા ઉપર ચટાઈ કેમ રાખી છે આપે? એમણે કહ્યું કે આટલું નાનકડું આયુષ્ય છે, એમાં શું શું સંઘરવાનું? ચટાઈથી મને છાવણો મળી જાય છે, એનાથી મને કોઈ ઝૂંપડી બંધાવવાની કોઈ ઈચ્છા થતી નથી, આનાથી મારું કામ ચાલે છે. એટલે ઇન્દ્રને ત્યારે જ એક તો ઝાટકો લાગી જ ગયો, પણ એણે આટલું મોટું ભવન મહેનતે તૈયાર કરાવડ્યું એટલે એને હોશ થઈ દેખાડવા માટે એટલે લોમશને લઈને એને બધી જગ્યાએ ફરે કે આ જુઓ, આ કેવું લાગ્યું, આ કેવું લાગ્યું. અને ત્યારે લોમશે જ્યારે એમ કહ્યું કે આટલી નાની આયુષ્ય છે, એની અંદર આટલી બધી ઝંઝાટ છે, કોણ કરે? ત્યારે ઇન્દ્રના મનમાં એમ થયું કે મહર્ષિ લોમશની આયુષ્યની તુલનામાં 0.1% પણ મારી આયુષ્ય નથી અને હું આટલું મોટું ભવન નિર્માણનું કામ હાથમાં લઈને બેઠો છું. એટલે એના મનમાં બોધ થઈ ગયો કે મનુષ્યને ખરેખર એટલી બધી જરૂરિયાત હોતી નથી જેટલી એ પોતે માની બેઠો છે. તમે એવું અનુભવ કરતા હશો, ખાસ કરીને જ્યારે 2 ભાઈ બહેનો કે ભાઈઓ છે એ જમવા બેસે ત્યારે પોતાના થાળીમાં જે પીરસ્યું હોય ને એના ઉપર ધ્યાન આપવા કરતાં પહેલાં બાજુવાળામાં શું મુકાયું છે એના ઉપર ધ્યાન આપે. અને એને જોઈને કે કેમ મમ્મી મને આ ન આપ્યું, એમ કે ભાજી આટલું થાળી ભરેલી છે એ પહેલાં ખાતો ખરો, પછી બીજાને તરફ દ્રષ્ટિ કર. પણ એક જે અસંતોષ છે એ આપણા મનમાં એટલો બધો છે કે જે આપણને મળ્યું છે એમાં પણ પછી આનંદથી એને આપણે ભોગવી નથી શકતા, એની મજા નથી લઈ શકતા. જે નથી મળ્યું કે જે નથી મળવાનું એના ઉપર આપણી દૃષ્ટિ પડેલી છે એટલે બંને રીતે આપણને તકલીફ રહે છે. જે આપણા ભાગ્યમાં ન હોય અને ન મળવાનું હોય તો નહીં જ મળે. એની આશાએ જે મળ્યું છે એના અંદર પણ આપણે સુખ નથી મેળવી શકતા. સંતોષ હોય તો આ સ્થિતિ ન થાય. સંતોષ હોય તો બિનજરૂરી સંગ્રહ પણ ન કરીએ આપણે, અને સંતોષ હોય તો જે મળ્યું છે પ્રભુની ઈચ્છાથી એના અંદર આપણને આનંદ પણ લઈ શકીએ છીએ. અત્યારે આપણે જે સમયનો ગણના કરી છે એનો પ્રસંગ આવ્યો છે એટલે હું તમને સાથે સાથે એ વાત સમજાવી દઉં છું. તમે જરા ધ્યાન આપજો એના ઉપર કે આપણે ત્યાં કાલ ગણના કઈ રીતે થાય છે. કાલનું નાનામાં નાનું યુનિટ અને મોટામાં મોટું યુનિટ છે. આ ગુજરાતીમાં છે, આને હું હિન્દીમાં નથી કરી શક્યો. હા, દેખાય છે? આની બહુ મુશ્કેલ છે. જુઓ, આપણે ત્યાં જે અત્યારે આપણા વ્યવહારમાં જે સમય છે એને આપણે સેકન્ડ અને મિનિટ, પછી કલાક, પછી દિવસ એ રીતે એને ગણીએ છીએ. પ્રાચીન સમયમાં શાસ્ત્રમાં જે રીતે કાલની ગણના મળે છે એનો પ્રકાર કંઈક આવો છે. 100 ત્રુટિ બરાબર 1 વેદ, 3 વેદ બરાબર 1 લવ, 3 લવ બરાબર 1 નિમેષ. હવે આ જે નિમેષ છે એ એટલે શું કે આપણે જે આંખમાં પલક ઝપકીએ છીએ, એક બંધ કરી અને ખોલીએ એ જેટલો સમય છે એને નિમેષ કહેવાય છે. તમે શબ્દ સાંભળ્યો હશે કે અનિમેષ જોતા રહ્યા, એટલે એક ટક જોતા રહ્યા, પલકને પણ ઝપક્યા વગર. તો પલકને ઝપકવાનો જેટલો ટાઈમ છે એ નિમેષ છે. 3 નિમેષની એક ક્ષણ, 5 ક્ષણની એક કાષ્ઠા, 15 કાષ્ઠા એટલે એક લઘુ, 15 લઘુ બરાબર 1 નાડિકા, 6 નાડિકા બરાબર 1 પ્રહર. આપણે સેવાના સંબંધી એક બહુ ફ્રેઝ છે પ્રચલિત, અષ્ટપ્રહર, 8 પ્રહર એટલે આખો દિવસ લગાતાર સતત. 8 પ્રહરનો એક દિવસ થાય. એટલે અત્યારના સમયમાં આપણે જોઈએ તો
8 પ્રહર એટલે 24 કલાક, બરાબર. એનાથી મોટો 15 દિવસ રહો અને સાથે રાત્રિ એટલે એક પક્ષ થાય. તમે સાંભળ્યું હશે શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ. મહિનાના અંદર 2 ભાગ કરવામાં આવે, 15 દિવસ શુક્લ પક્ષ અને 15 દિવસ કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષ એટલે શું? અજવાળિયું, એટલે જ્યારે ચંદ્રમા છે એ વધતો જાય. જેમ અત્યારે શુક્લ પક્ષ ચાલી રહ્યું છે તો ચંદ્રમા ધીમે 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 મોટો થતો જાય છે. પૂર્ણ થાય તે દિવસે શું થાય? પૂર્ણિમા. ચંદ્રમા છે આખો થઈ જાય ત્યારે પૂર્ણિમા કહેવાય. પછી ધીરે ધીરે ઘટવાનો થાય. ઘટીને જે દિવસે બિલકુલ ચંદ્રમા ન દેખાય એ અમાસ અથવા અમાવાસ્યા કહેવાય. તો શુક્લ અને કૃષ્ણ પક્ષ 2 ભેગા થઈને 1 મહિનો, 2 મહિનાની એક ઋતુ, બરાબર. જે બસંત ઋતુ છે, હેમંત ઋતુ, શિશિર, ગ્રીષ્મ, વર્ષા, આ બધી ઋતુઓના નામ છે. 6 ઋતુઓ છે. આપણે ભારતની અંદર અમુક પ્રદેશની અંદર 6 ઋતુનો અનુભવ આપણે કરી શકીએ છીએ. 6 માસનું એક અયન છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. ઉત્તરાયણ શબ્દ તો બહુ પ્રસિદ્ધ છે પતંગ ચગાવવા માટે. તો એ ઉત્તરાયણ અને દક્ષિણાયન એટલે સૂર્ય છે એ ઉત્તર તરફ જ્યારે જાય છે તો એ ઉત્તરાયણ છે. સૂર્ય જ્યારે દક્ષિણ તરફ એની ગતિ હોય ત્યારે દક્ષિણાયન છે. 2 અયન ભેગા થાય તો 1 વર્ષ થાય. એટલે આપણી દૃષ્ટિમાં તમે 360 કે 365 દિવસ કહો, બરાબર. તો 365 દિવસનો 1 વર્ષ. હવે તમે યુગ સાંભળ્યું હશે, કલિયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, સતયુગ. શાંતિ જાળવો હો બધા. આ તમે લખી નહીં શકો, તમે ખાલી ધ્યાન જ આપો. આનું પરીક્ષાની દૃષ્ટિથી પણ કોઈ મહત્વ નથી ખાસ, એટલે રિલેક્સ થઈ જાઓ તમે. તો યુગ છે એ મુખ્ય રૂપથી 4 યુગ હોય છે. કલિયુગ એના 4,32,000 વર્ષ એટલું થઈને કલિયુગ છે. તે પછી એના પહેલાં આવતો યુગ છે દ્વાપર યુગ છે, એ 8,64,000 વર્ષનો છે. ત્રેતાયુગ 12,96,000 વર્ષ અને સતયુગ એનાથી પણ વધારે 17,28,000 વર્ષ છે. આ 4 યુગ ભેગા થાય એટલે 43,20,000 વર્ષ આ 4 યુગનો એક યુનિટ છે. સમજ પડી? 43,20,000 વર્ષ થાય ત્યારે 4 યુગોનો એક ચક્ર પૂરું થાય છે. હવે તમે જુઓ મન્વંતર. મન્વંતર એટલે 71 પ્લસ 1/14 ભાગ. આટલી ચતુર્યુગી જ્યારે પૂરી થાય, 4 યુગનો સાયકલ એમ સમજો કે 72 વખત પૂરું થાય ત્યારે એક મન્વંતર થાય. મન્વંતર એ ટાઈમ છે કે જ્યારે એ મન્વંતરનો જે મુખ્ય જે ગણાય છે આદિપુરુષ મનુ, ઇન્દ્ર, દેવતાઓ અને સપ્તર્ષિઓ, આ તે વખતે બદલાય છે. તમે આની સાથે એને કેલ્ક્યુલેટ કરો, 43,20,000 ની સાથે 72 એને મલ્ટીપ્લાય કરો તો કેટલા થાય? ત્યારે એક ઇન્દ્રના ગણપતિ બાપા મોરિયા થાય. ઇન્દ્ર મન્વંતરમાં એક ઇન્દ્ર જાય. હવે જુઓ કલ્પ અથવા બ્રહ્માનો દિવસ. 1000 વખત 4 યુગનું સાયકલ બદલે ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એટલે કેટલા વર્ષ થયા? આપ કોઈ બોલો તો ખરા, કેટલું છે? 4 કરોડ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 4 અબજ, 32 કરોડ વર્ષ. આટલા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એટલી જ બ્રહ્માની રાત્રિ, એટલો જ ટાઈમ બ્રહ્માની રાત્રિનો છે. એટલે રાત અને દિવસ મળીને 8,64 કરોડ વર્ષ મનુષ્યના. એટલે બ્રહ્માનો અહોરાત્ર એક દિવસ થાય. એને તમે 30 સાથે ગુણાકાર કરો તો જે મળે છે, આ તો મને આવડતું નથી બોલતા, હવે જે થતું હોય તે, એ બ્રહ્માનો એક મહિનો, એના પછી બ્રહ્માનો વર્ષ, એટલે કેટલી ડિજિટ થઈ? એટલે આ નથી હો,
આની સાથે 12 ગુણવાના છે 1 મહિનાના. તિલક, આ બોલતો, આ શું છે? આ પેલા ઊભો તો થા. આ બ્રહ્માનો જે વર્ષ છે ને એને બોલ જરા. એકમ દશકથી શરૂ તો કર. એકમ દશક 100. ટાઈ ફિશ. તો બેસી જા. તને આવડે છે? હા, તું બોલ ભાર્ગવ. 31 અરબ 10 અબજ 40 કરોડ. 31 અરબ અરબ 10 અબજ 10 અબજ 40 કરોડ 40 કરોડ ગુણ્યા 12. ઈ હજી કાઉન્ટ 12 કર. એટલે અબજ આગળ શું હોય? પછી અરબ, પછી નીલ, શંખ, પદ્મ. હા, આપણે ત્યાં નીલ, શંખ અને પદ્મ ત્યાં સુધી છે. એનાથી આગળ તો હોય તો મને નથી ખબર. જે હોય તે. હવે જુઓ તમે, આપણે અત્યારે આજના દિવસે આપણે ક્યાં છીએ? મન્વંતરમાં. એનો હિસાબ તમે આ લગાડો કે બ્રહ્માજીની આયુષ્યના આટલા વર્ષ વીતી ગયા છે. અત્યારે આપણે છીએ બ્રહ્માજીનો બીજો પરાર્ધ, એનો પહેલો દિવસ, એમાંનો શ્વેતવારા કલ્પ. એટલે કેટલું વીત્યું છે એ તમે ગણના કરજો છેલ્લી લાઈનમાં. ભાર્ગવ, તું જ એકમાત્ર શરણ છો. એકમ દશક 100 1000 10,000 લાખ કરોડ 10 કરોડ અબજ 10 અબજ અરબ 10 અરબ ખરબ 10 ખરબ અને શંખ. એક શંખ જે હોય તે. આમાં આપણે કંઈ વિઝ્યુઅલાઇઝ પણ કરી નહીં શકીએ આ ટાઈમ પીરિયડને. તો વાત સમજમાં આવે છે તમને? આ ગણના આપણે શેના માટે જોઈ છે?